ફ્રેન્ડ્સ, આજે આપણે માઇક્રો કંટ્રોલર 8051 ની અંદર જે પ્રોગ્રામિંગ કરીએ છીએ એની જે બે લેંગ્વેજ આપણે યુઝ કરીએ છીએ, એક એસેમ્બલી લેંગ્વેજ અને એમ્બેડેડ સી, એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત જોઈ લઈએ. મોટા ભાગે આપણે જો જાણીએ છીએ કે માઇક્રો કંટ્રોલરનું જે પ્રોગ્રામિંગ હોય છે મુખ્ય 3 લેંગ્વેજમાં થાય છે, એક લો લેવલ, ઇન્ટરમીડિયેટ લેવલ અને હાયર લેવલ લેંગ્વેજમાં. તો અહીંયા આપણે આજે જોઈશું એસેમ્બલી લેંગ્વેજ કે જે લો લેવલ લેંગ્વેજ છે, મશીન લેંગ્વેજ, અને એમ્બેડેડ સી કે જે હાયર લેવલ લેંગ્વેજ છે. સૌથી પહેલો તફાવતનો પોઈન્ટ જોઈએ તો એસેમ્બલી લેંગ્વેજ જે છે એ બાઇનરી કોડેડ દ્વારા આપણે યુઝ કરીશું, મતલબ કે બાઇનરી કોડેડનો યુઝ કરીને એસેમ્બલી પ્રોગ્રામિંગ આપણે કરી શકીએ છીએ. જ્યારે એમ્બેડેડ સી જે છે સિમ્પલ લેંગ્વેજ, મતલબ કે ઇંગ્લિશના જે વર્ડ હોય છે આલ્ફાન્યુમેરિક, એ વર્ડનો યુઝ કરીને આપણે એમ્બેડેડ સીનું પ્રોગ્રામિંગ કરી શકીશું. બીજો પોઈન્ટ જોઈએ તો એસેમ્બલી લેંગ્વેજ માત્ર બાઇનરી એટલે કે 0 અને 1 ની મદદથી જ પ્રોગ્રામિંગ કરતા હોવાને કારણે એ કોમ્પ્લેક્સ ટુ રીડ છે, મતલબ કે રીડ કરવામાં થોડું જટિલ પડે છે, કોમ્પ્લેક્સ પડે છે. જ્યારે એમ્બેડેડ સીનું જે પ્રોગ્રામિંગ હોય છે એ લેંગ્વેજમાં આપણે ઇંગ્લિશ અને ન્યુમેરિકલ વર્ડનો યુઝ કરીશું, એટલા માટે વાંચવામાં સરળ છે, ઇઝી ટુ રીડ છે. પછી નેક્સ્ટ જોઈએ તો એસેમ્બલી લેંગ્વેજ જે પ્રોગ્રામિંગ હોય છે એ નોન ટ્રાન્સલેટેબલ હોય છે, મતલબ કે એમાં 1 અને 0નો જ ઉપયોગ થતો હોવાને કારણે એનું બીજી લેંગ્વેજમાં કોઈ ટ્રાન્સલેટ કરી શકતા નથી. જ્યારે એમ્બેડેડ સી જે આલ્ફાન્યુમેરિકનો યુઝ કરતા હોવાને કારણે બીજી લેંગ્વેજમાં આપણે એને ઇઝી ટુ ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. પછી મુખ્ય તફાવત જે આપણે વાત કરી કે એસેમ્બલી લેંગ્વેજ છે લો લેવલ મશીન લેંગ્વેજ છે, જ્યારે એમ્બેડેડ સી જે છે હાયર લેવલ મશીન લેંગ્વેજ છે. એસેમ્બલી લેવલ લેંગ્વેજ જે છે પ્રોગ્રામિંગ, એમાં જે પ્રોગ્રામિંગ થાય છે એ ફાસ્ટ એક્ઝિક્યુશન થાય છે, કારણ કે એમાં 1 અને 0 મશીન લેંગ્વેજ જ હોય છે, એટલા માટે મશીનને કોઈ ટ્રાન્સલેટ કરવાની જરૂર નહીં પડે, એટલા માટે ડાયરેક્ટલી ફાસ્ટ એક્ઝિક્યુશન થઈ જાય છે. જ્યારે એમ્બેડેડ સી જે પ્રોગ્રામિંગ આપણે કરીશું તો એમાં આલ્ફાન્યુમેરિક વર્ડનો એ સૌથી પહેલા મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરશે અને પછી એ એક્ઝિક્યુશન થશે, એટલા માટે એક સ્ટેપનું ત્યાં વધારે થયો હોવાને કારણે એક્ઝિક્યુશન જે થાય છે સ્લો થાય છે. નેક્સ્ટ જોઈએ તો એસેમ્બલી લેંગ્વેજ જે છે એ ટફ ટુ ડીબગ, મતલબ કે કોઈ પણ ભૂલ હોય, મિસ્ટેક કરી હોય પ્રોગ્રામમાં, તો એ શોધવામાં આપણને સરળતા નહીં રહે, કારણ કે એમાં જે કોડિંગ હશે 1 અને 0નો ઉપયોગથી જ થયેલો હશે. તો નોર્મલ વ્યક્તિ જે છે એ 1 અને 0નું કન્વર્ઝન કરવું પડશે અને પછી જ એને શોધી શકશે. એટલે કે એસેમ્બલી લેંગ્વેજમાં જે પ્રોગ્રામિંગ કર્યું એમાં જો ભૂલ હોય તો એ ભારે પડશે શોધવામાં. જ્યારે એમ્બેડેડ સી લેંગ્વેજમાં જો કોઈ પ્રોગ્રામમાં જો ભૂલ કરી હશે તો એમ્બેડેડ સીનું જે ડીબગ થશે એ ઇઝીલી થઈ શકશે. પછી જોઈએ કે કોમ્પ્લેક્સ ટુ યુઝ, મતલબ કે આપણે ઇઝીલી એનો યુઝ કરી શકીશું નહીં, મતલબ કે આપણે નોર્મલ લાઈફમાં 1 અને 0 થી ટેવાયેલા નથી, એટલા માટે બાઇનરી કોડેડ જે છે એટલા માટે ટફ પડશે થોડું યુઝ કરવામાં રૂટીન લાઈફમાં. જ્યારે એમ્બેડેડ સી જે છે એ કોઈ પણ વ્યક્તિ, એક જો ડેવલપર હશે એના સિવાય બીજો વ્યક્તિ પણ ઇઝીલી એ સમજી શકે છે. પછી આવે છે નેક્સ્ટ પોઈન્ટ કે એસેમ્બલી લેંગ્વેજમાં જે પ્રોગ્રામિંગ હશે એનો ડેવલપિંગ ટાઈમ વધારે હશે, કારણ કે આપણને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હશે એનું જો તમારે લખવું હશે તો એ તમે 1 અને 0માં કન્વર્ટ કરવું જ પડશે અને 1 અને 0નો ઓપકોડ તમે શોધવો પડશે અને પછી જ તમે એનું પ્રોગ્રામિંગ આપણે કરી શકીશું. એટલા માટે કે એનું ડેવલપિંગ ટાઈમ હશે પ્રોગ્રામનો એ થોડો વધી જશે. જ્યારે એમ્બેડેડ સીનું જો પ્રોગ્રામિંગ કરીશું એમાં આપણે આલ્ફાન્યુમેરિકલ, મતલબ કે ABCD અને 1 to 9નો યુઝ કરી શકતા હોવાને કારણે રૂટીન તમે પ્રોગ્રામ ડેવલપ કરી શકો છો, એમાં કોઈ ઓપકોડમાં કન્વર્ઝન કરવાની જરૂર નહીં પડે, એટલા માટે ડેવલપિંગ ટાઈમ ઓછો હોય છે, એટલે કે ફાસ્ટ ડેવલપિંગ છે. અને છેલ્લો ટોપિક પોઈન્ટ જોઈ લઈએ કે એસેમ્બલી લેંગ્વેજનું જે છે એ ડાયરેક્ટ લોડિંગ કરી શકીશું, મતલબ કે એસેમ્બલી લેંગ્વેજમાં જો પ્રોગ્રામિંગ કર્યો હશે તો એ પ્રોગ્રામ સીધો તમે લોડ માઇક્રો કંટ્રોલરમાં કરી શકશો, એમાં કોઈ કોડ કન્વર્ઝન નહીં જોઈએ. જ્યારે એમ્બેડેડ સીમાં જો તમે પ્રોગ્રામિંગ કર્યું હશે તો એને સૌથી પહેલા ડ્રાઈવરની મદદથી મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું પડશે અને પછી એને લોડ કરી શકીશું. તો આમ આ હતા મુખ્ય પોઈન્ટ જે તફાવત દર્શાવે છે એસેમ્બલી લેંગ્વેજ અને એમ્બેડેડ સીનું પ્રોગ્રામિંગ અંગેનો. થેન્ક યુ.